નમસ્કાર, કલમ યુઝ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરત પ્રખ્યાત મિસ પાણીપુરીના માલિકને અભિનેતા સલમાન ખાનની ફર્મના નામે 15 કરોડ 1 લાખ વળતરની માંગણી કરાતા તેઓ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા। મિસ પાણીપુરીની ઇન્સ્ટાગ્રામ પર મુકાયેલી જાહેરાતમાં સલમાન ખાનનો ફોટો મૂકેલા છે। તેઓ ઈમેલ કરી 15 કરોડનું વળતર અને 1,25,000ની લીગલ ફી મંગાવી હતી અને આ અંગે મિસ પાણીપુરીના માલિક જતીન દેસાઈ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે। સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી અનુસાર શહેરની પ્રખ્યાત મિસ પાણીપુરીના માલિક જતીન જયસુખભાઈ દેસાઈ પૂણાગામ ટેકરા ફળિયા બજરંગ કેમ્પ્સ ખાતે મિસ પાણીપુરી અને જલપુરી ફૂડ ઇન્ડિયા પ્રાઇવેટ કંપની મિત્ર સાથે પાર્ટનરમાં ચલાવે છે। જતીન દેસાઈ કંપનીની જાહેરાત માટે ઇન્સ્ટાગ્રામ ઉપર જલપુરીનું પેજ બનાવ્યું હતું। આ પેજમાં કંપનીની વેબસાઇટ પર જાહેરાત મૂકે છે। 30 માર્ચ 2024ના બપોરના સમયે જતીન દેસાઈના પર્સનલ મેલ ઉપર એક મેલ આવ્યો હતો જેમાં મિસ્ટર અબ્દુલ રસીદ સલીમ સલમાન ખાન કે જે સલમાન ખાનના નામથી બોલિવૂડ એક્ટર છે, જેમાં 4 પાના અલ્પેશભાઈ આપણી સાથે સલમાન ખાનના ફોનના નામે કઈ રીતે છેતરપિંડી થઈ ને કઈ રીતે આપણે ખબર પડી, કોણ નીકળ્યું આપણે? 6 મહિના પહેલાં અમારા મેલ આઈડી કંપનીના મેલ આઈડીમાં એક મેલ આવેલો હતો જેમાં લખેલું હતું SSR એસોસિએટ। એ મેલ ઓપન કરતાં સલમાન ખાનના વકીલ તરીકે એક નોટિસ આવેલી હતી। તો એમાં 15 કરોડ રૂપિયાની માગણી કરેલી હતી કે સલમાન ખાનનો ફોટો તમે યુઝ કરેલો છે। પછી આ અમારા ટેક્સ કન્સલ્ટન્ટ એકાઉન્ટ જે સંભાળતા એ ભગીરથ કળથિયા એણે અમને એમ કીધું કે આ હું હેન્ડલ કરી લઈશ, તમે કોઈને સ્પ્રેડ નહીં કરતા। તો અમે કોઈને કીધું નહોતું 2 દિવસ, અને જેમાં ભગીરથભાઈ એવું કીધું કે મારી ઓળખાણ છે સારી એવી, હું સલમાન ખાનના પીએ સાથે વાતચીત કરી લઈશ। તો ધીમે ધીમે એ 10 કરોડ આવ્યા, 10 કરોડમાંથી 5 કરોડ આવ્યા। પછી એમ કીધું કે તમારે પાક્કામાં જો દેવું હોય પેમેન્ટ તો 4 કરોડમાં, અને કાચામાં આપવું હોય તો 1.5 કરોડમાં પતાવટ થશે, એનાથી નીચે નહીં આવે। અને જો તમે નહીં આપો તો તમારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરશે અને તમને કોર્ટ કચેરીમાં મોકલવામાં આવશે। તમને ક્યારે ખબર પડી કે આખું ફ્રોડ છે ને પછી કોણ મામલામાં આખું સુનવાયું નીકળ્યું? હા, એ 2-3 દિવસ પછી અમને થોડી શંકા ગઈ ને, તો અમે TMC વકીલ છે જેનું અમારો એની સાથે કામ ચાલે છે ટ્રેડમાર્ક અને રજિસ્ટર બાબતે, તો અમે એને વાતચીત કરી કે આવી રીતે અમારું છે। તો એણે થોડું સર્વે કર્યું, તો એમાં બહાર આવ્યું કે ભાઈ આ ફેક છે, આ SSR કરીને કોઈ ફર્મ છે જ નહીં। તો અમને થોડોક આશકારો થયો કે આ ખૂબ ફેક છે। પછી અમને કીધું કે આપણે એક અરજી કરીએ, પોલીસ અરજી, તેમાં જે હશે એ સામે આવી જશે। તો પછી એમાં આરોપી તરીકે એટલે કોણ ફ્રોડ કરવાનું કોણ નીકળ્યું તમારા? એ જ અમારા જે કન્સલ્ટન્ટ ટેક્સ કન્સલ્ટન્ટ ભગીરથ કળથિયા, જે અમને કહેતા કે સલમાન ખાન સાથે હું વાતચીત કરી લઈશ અને આ બધું હું પતાવડ કરીશ, એ પોતે જ આમાં નીકળ્યા। તો પછી હવે પોલીસ આમાં કઈ રીતે મદદ કરી રહી છે અને કઈ રીતે જ્યારે પહેલો મેલ આવ્યો તો ગભરાઈ ગયા હતા, કઈ રીતે આપણું વાતાવરણ થઈ ગયું? મેલ જોઈને તો હું છે 15 કરોડનું એમાઉન્ટ હતી, એટલે અમને તો એમ જ થયું ભાઈ આટલા રૂપિયા તો ક્યાંથી આવશે, અને થોડુંક ટેન્શનમાં પણ આવી ગયા હતા। પણ ધીમે ધીમે ખબર પડી કે ભાઈ ફેક છે, તો થોડુંક ટેન્શન હળવું થયું હતું। અને